ઉમેદવારી ફોર્મ નહીં થાય રદ. ચૂંટણી અધિકારીએ જેનીબેન ઠુંબરની રજૂઆતોને માન્ય રાખી છે. ઉમેદવારી ફોર્મમાં વિસંગતતા હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો, તો પુરાવાઓ રજૂ કરવા જેનીબેનને સમય આપવામાં આવ્યો હતો, તો તમામ આધાર પુરાવાઓના આધારે ફોર્મ રદ ન કરવાનો નિર્ણય લેવાયો છે. તો જેનીબેન ઠુંમરનું ઉમેદવારી ફોર્મ હવે રદ નહીં થાય, કેમ કે ચૂંટણી અધિકારીએ જેનીબેન ઠુંમરની રજૂઆતોને માન્ય રાખી છે. ઉમેદવારી ફોર્મમાં વિસંગતતા હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો, તો પુરાવાઓ રજૂ કરવા જેનીબેનને સમય અપાયો હતો. તમામ આધાર પુરાવાના આધારે ફોર્મ હવે રદ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જેનીબેન ઠુંમરનું ઉમેદવારી ફોર્મ હવે રદ નહીં થાય. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ પાસેથી. દિલીપ, જેનીબેન ઠુંમર ઉમેદવારી ફોર્મ જે છે તે રદ નહીં થાય, ચૂંટણી અધિકારીએ જેનીબેન ઠુંમરની રજૂઆતોને માન્ય રાખી છે. જી, 2 દિવસથી સતત આ મામલો ફોરમ પર ચડેલો હતો. અહીં ચૂંટણી અધિકારીએ બંને પક્ષોને સામે સામે બોલાવ્યા હતા. બંને પક્ષના વકીલોએ આજે દલીલ કરી હતી. કલેક્ટર ચૂંટણી અધિકારી સામે બંને પક્ષે દલીલ કરી હતી. ત્યારે હાલ બંને વકીલોની દલીલને માન્ય રાખી આ જે ચુકાદો છે થોડી વાર માટે કલેક્ટરે અનામત રાખ્યો હતો, પરંતુ હાલ કલેક્ટરે આદેશ આપ્યો છે કે જેનીબેનનું ફોર્મ છે એ રદ નથી થયું અને એનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. જી, આભાર દિલીપ વિગત આપવા બદલ.